વેરાવળ નગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકીય માહોલ તંગ બન્યો છે। કોંગ્રેસ પક્ષે ભાજપ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે ભાજપ હારના ડરથી લાલચ અને ધાકધમકીની રાજનીતિ અપનાવી રહી છે। કોંગ્રેસના ઉમેદવારોને તોડવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે। વોર્ડ નંબર 7ના ઉમેદવાર રાહુલભાઈ ચાવડાએ ભાજપના વલણની ટીકા કરતા જનતાને 26 તારીખે કોંગ્રેસને મત આપવા અપીલ કરી છે। આક્ષેપોને લઈને ભાજપ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી। ચૂંટણી પહેલા વધતા આક્ષેપો વચ્ચે વેરાવળમાં રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચી ગયું છે। તમારે આ રીતના ચૂંટણી જીતવાની છે એમ નહીં તો બધા ઉમેદવારને આ રીતના જ કરવાનું છે। તમને શું કરવા આવ્યો છો? હું કીધું મેં તમને વાતચીત કરવા આવ્યા વાતચીતની વાત નથી। દરેક ઠેકા ખબર પડી એટલે તમને ધમકાવ્યા અમને ધમકાવ્યા તમને સાચું કહેજો નહીં આ બધા ઠેકાણે આ થાય અત્યારે અહીંયા ઉપર આપણે મળી તો જ્યારે માં બેઠા જ છે ને અમે બેઠા જ છે ને અમારી દુકાન છે હું લોકાઈ કરાવી શકું ને અમે બેઠા જ છે એટલે આ છેલ્લી કક્ષાએ જવાનું જ ના પડે। હા એ જ થઈ ને આ ભાજપની છેલ્લી કક્ષા છે। તમારે અમને પૂછવાનું નહીં તમારી દુકાનમાં અંદર કહેવાની વાત નથી એ વાતો અમે તમને દબાવ્યા છે તો તમે અમારા ઉમેદવારને શું કરવા અહીંયા બોલાવ્યા? તમે અમારા ઉમેદવારને શું કરવા બોલાવ્યા? તો બેઠા છે એમને તો તમે શું કરવા બોલાવ્યા ભાઈ? તમે શું કરવા બોલાવ્યા ભાઈ? હે ભાઈ તમને હા તમે શું કરવા બોલાવ્યા? હા આ બાપાને મારી વાત સાંભળજો। હા ઓકે જય સોમનાથ। હું મારા પત્ની જાનવીબેન રાહુલભાઈ ચાવડા એ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉભા રહ્યા છે વોર્ડ નંબર 7માં ને મારી અને મારા પરિવાર ઉપર ઘણા રાજકીય દબાવ દઈને મને ચૂંટણીના ભાજપને ટેકો આપવા કહેવામાં આવ્યું હતું, પરંતુ હું કોંગ્રેસનો અલગ સૈનિક છું અને હું કોઈ પણ જાતની બીક રાખ્યા વગર નગરપાલિકાની ચૂંટણી લડવાનો છું। મારી વોર્ડ નંબર 7ના દરેક મતદારોને નમ્ર વિનંતી છે કે 26 તારીખે ચૂંટણીમાં મારા ધર્મપત્ની જાનવીબેન રાહુલભાઈ ચાવડાને કોંગ્રેસના ઉમેદવાર જેમનો ક્રમ નંબર 4 છે તેમને જંગી બહુમતીથી જીતાડશો તેવી મારી નમ્ર વિનંતી છે તમને। જય સોમનાથ।